નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, હું એવા કેટલાય દર્દીઓને મળું છું કે જેઓ રાત્રે વારંવાર પેશાબ આવવાથી પરેશાન રહેતા હોય છે અને હું જાણું છું કે આ સમસ્યા કેટલી થકવી દેનારી અને કેટલી શરમજનક અને કેટલી મૂંઝવણ પેદા કરનારી હોઈ શકે છે। ઘણા લોકો એવું કહે છે કે ભલે દિવસ તો સારો વીતી જાય પણ રાતની આ સમસ્યા ઊંઘ, મન અને શરીર ત્રણેયને બગાડી દે છે। પરંતુ આજે હું તમને એક એવો સવાલ પૂછીને શરૂઆત કરવા માંગુ છું કે જે કદાચ તમારા દિલને સ્પર્શી જાય। શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારા ઘરમાં રાખેલો એક ખૂબ જ સામાન્ય અને સાધારણ સૂકો મેવો તમારા શરીરને એવી રાહત આપી જાય છે કે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય? હવે મિત્રો, શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે ક્યારેક સમસ્યાનો ઉકેલ બહુ જ મોટો નહીં પણ ખૂબ જ નાનો અને સરળ હોઈ શકે છે? બસ તમારે તેને સાચી રીતે અપનાવવાની જરૂર છે। અને જો હું તમને એ પણ જણાવું કે બદામ જેવા સામાન્ય મેવાનો એક ખાસ ઉપયોગ કેટલાક લોકોની રાતની આ સમસ્યાને ઘણી બધી હદ સુધી શાંત કરી શકે છે। મિત્રો, હવે અહીં એક વાત હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે હું કોઈ પણ જાદુ ઇલાજનો દાવો બિલકુલ નથી કરી શકતો। સ્વાસ્થ્યમાં સુધારો હંમેશા વ્યક્તિ અને વ્યક્તિ પર જ નિર્ભર કરે છે। પરંતુ મિત્રો, હજારો વડીલોના જીવનમાં કેટલાક નાના નાના ઉપાયો એટલા બધા મોટા ફેરફાર લાવી દે છે કે તેઓ પોતે નવાઈ પામી જાય છે। મારા એક દર્દી હતા કે જેઓ 70 વર્ષના હતા અને તેઓ દર રાત્રે 4 થી 5 વાર ઉઠતા। સવારે તેમનો ચહેરો થાકેલો હતો અને પગમાં તેમને ભારેપણું પણ રહેતું હતું અને આખો દિવસ તે ઊંઘનો બોજ તેમને પરેશાન કરતો રહેતો હતો। તેમની ઘણી બધી દવાઓ પણ ચાલી રહી હતી, પણ જીવનશૈલી અને આહારમાં એક નાનકડો એવો સુધારો કરવાથી જ તેમને તફાવત અનુભવાયો અને તેમણે ખાવાની રીત બદલી। ખાસ કરીને કેટલીક વસ્તુઓ કેવી રીતે અને ક્યારે ખાવી આ ખૂબ જ મહત્વ ધરાવે છે। અને રાત્રે વારંવાર પેશાબ જવું એ પણ ફક્ત એક કારણથી નથી, તેના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે। હવે પાણી પીવાનો સમય, શરીરમાં મીઠાની ગડબડ, શુગરનું નિયંત્રણ બગડવું અને ઊંઘની અછત, ઉંમરની સાથે સાથે મૂત્રાશયની ક્ષમતા પણ ઓછી થવી અને તણાવ અને દવાઓની અસર, આ બધું જ એક સાથે મળીને મિત્રો આ સમસ્યા વધારી દે છે। હવે એવામાં આપણને જે કંઈ પણ ખાઈએ છીએ, પીએ છીએ તે જ આપણા શરીરની અંદર કેવું વર્તન કરે છે તેની અસર રાતના સમયે સૌથી વધુ દેખાવામાં લાગે છે। આ જ કારણ છે કે આજે આપણે પણ બદામની ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે બદામ ફક્ત સ્વાદ કે તાકાત માટે નથી, પરંતુ તે એક એવો મેવો છે કે જે પેટ, નસો, મગજ અને ઊંઘ આ ચારેય વસ્તુઓને અસર કરી શકે છે। અને જ્યારે પણ આ ચારેય સારી રીતે કામ કરે ત્યારે રાતની મુશ્કેલીઓ કેટલાક લોકોમાં ઓછી થતી દેખાવા લાગે છે। હવે મિત્રો, સવાલ આવે છે કે કેવી રીતે? તેના માટે હું તમને એક જ રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવી વાત જણાવવા જઈ રહી છું। મિત્રો, આપણા વૃદ્ધ શરીરમાં એક સમસ્યા બહુ જ સામાન્ય હોય છે। હવે આખો દિવસ તો શરીર ઠીક લાગે છે, ચાલે પણ છે, પણ રાત થતાં જ નસોમાં હળવી બેચેની, મૂત્રાશયમાં ઝંઝણાટે, પેટમાં ગેસ કે હળવો તણાવ અને સાથે જ વારંવાર ઉઠવાની મજબૂરી। પણ જ્યારે શરીરને શાંત, સંતુલિત અને ઉર્જાવાન બનાવનારા તત્વ સાચી રીતે આપવામાં આવે છે તો મિત્રો તેમાં સુધારાની શક્યતા વધી જાય છે। હવે બદામ એ જ સંતુલન તરફનું એક નાનું એવું ડગલું છે। એકવાર મારી પાસે એક વૃદ્ધ દર્દી આવ્યા અને જે રાતના સમયે 3 વાર ઉઠતા હતા। તેમણે પોતાની ટેવ બદલીને કેટલાક સરળ ઉપાયો પણ અપનાવ્યા હતા, ખાસ કરીને સાંજ પછી પાણીનું નિયંત્રણ, દિવસમાં શરીરને જરૂરી સ્વસ્થ ચરબી, પ્રોટીન અને ચેતાતંત્રને શાંત કરનારા પોષક તત્વ આપવા, અને હા, બદામને કઈ રીતે ખાવી છે તે પણ ખૂબ જ મહત્વ રાખે છે। માત્ર 2 જ અઠવાડિયામાં તેમની સમસ્યામાં ઘણો બધો સુધારો જોવા મળ્યો અને ફરીથી કહી રહ્યો છું કે આ કોઈ પણ ચમત્કારી પરિણામ નહીં, પરંતુ સ્વાભાવિક ફેરફાર હતો। હવે જ્યારે પણ શરીરને સાચું પોષણ, સાચો સમય અને સાચી ટેવો સાથે જોડવામાં આવે છે ત્યારે તે પ્રતિક્રિયા આપે છે। અને આજે જ હું તમને તે જ રીતની પૂરી વિગતવાર જાણકારી આપવા જઈ રહી છું, પરંતુ આપણે મિત્રો તેને ધીરે ધીરે સમજીશું, જેથી તમે માત્ર જાણો જ નહીં પણ અનુભવો કે તમારું શરીર કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે સુધારો લાવી શકે છે। હવે મિત્રો, તમે વિચારતા હશો કે જો બદામ આટલી અસરકારક છે તો તેની રીત આટલી બધી ખાસ કેમ હોઈ શકે? આ સવાલ બિલકુલ જ યોગ્ય, કારણ કે બદામને ખોટી રીતે ખાવાથી
તેની અસર અડધી રહી જાય છે અને સાચી રીતે ખાવાથી તેનો પ્રભાવ કેટલાક લોકોમાં ઘણો બધો વધી જાય છે. હવે મિત્રો, ધીરે ધીરે આપણે તે રીત સુધી પહોંચીશું, પણ તે પહેલા આપણે સમજવું પડશે કે શરીરમાં રાતના સમયે તે શું થાય છે જે આપણને વારંવાર ઉઠવા માટે મજબૂર કરી શકે છે. જ્યારે આ સમજમાં આવે છે ત્યારે જ તે જાણવું પણ સરળ બની જાય કે કયો ખોરાક ક્યારે અને કેવી રીતે લેવો જોઈએ. હવે મિત્રો, આગળ હું તમને ધીરે ધીરે એ પણ જણાવીશ કે બદામને તમારે કઈ રીતે ખાવી, કયા સમયે ખાવી અને તે શરીરમાં કઈ પ્રક્રિયા પર અસર કરી શકે છે. સાથે જ મિત્રો એ પણ જણાવીશ કે કયા લોકોએ તેને અપનાવવી જોઈએ અને કોને નહીં. પણ તે પહેલા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. હવે મિત્રો, તમારી કોઈ પણ સમસ્યા હોય તો અમને કમેન્ટ કરીને તમે જરૂર જણાવી દેજો. હવે મિત્રો, અમે તેના માટે પણ ઉપાય આપીશું. જ્યારે પણ આપણે રાત્રે વારંવાર પેશાબ આવવાની આ સમસ્યાને સમજીએ છીએ તો મિત્રો, આપણે સૌથી પહેલા શરીરના એ ભાગો તરફ ધ્યાન પણ આપવું પડે કે જે આ આખી પ્રક્રિયાને નિયંત્રણ કરે છે. અને ઘણા લોકો વિચારે છે કે આ માત્ર મૂત્રાશયની સમસ્યા બિલકુલ છે, પણ સાચું તો એ છે કે આ સમસ્યા શરીરના ઘણા બધા ભાગોના તાલમેલ એની સાથે જોડાયેલી હોય છે. ઉંમર વધવા પર આ તાલમેલ થોડો ઢીલો પડવા લાગે છે અને નસો એટલી બધી ઝડપી પ્રતિક્રિયા નથી આપતી, મૂત્રાશય એટલું બધું મજબૂત નથી રહેતું અને મગજ પણ રાતના સમયે ઊંઘની અવસ્થામાં એટલી વાર નથી રોકાઈ શકતું. એવામાં મિત્રો, આપણી સમસ્યા વધતી જાય છે અને આ જ કારણ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રાકૃતિક ઉપાયની વાત કરીએ છીએ તો તે ફક્ત એક વસ્તુની નહીં પરંતુ આખા શરીરના તાલમેલ પર અસર કરી શકે છે. હવે મિત્રો, બદામ એ જ પ્રાકૃતિક સાધનોમાંનો એક છે કે જે શરીરને ઘણો સ્તરો પર અસર કરે છે. પરંતુ મિત્રો, તેની અસર ત્યારે જ દેખાય છે કે જ્યારે તેને સાચી રીતે લેવામાં આવે છે. હવે ઘણા લોકો તેને માત્ર તાકાત માટે ખાય છે, પરંતુ તેનો અસલી પ્રભાવ ત્યારે દેખાવા લાગે છે કે જ્યારે તેને પાચન, નસો અને ઊંઘના તાલમેલ મુજબ ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો, સવાલ એ આવે છે કે આ તાલમેલ કઈ રીતે બગડે છે. જ્યારે હું મારા વૃદ્ધ દર્દીઓ સાથે વાત કરું છું ત્યારે મોટા ભાગના લોકોમાં કેટલીક સામાન્ય વાતો પણ જોવા મળે છે, જેમ કે રાતના જમવામાં ભારે ખોરાક, મોડી રાત સુધી જાગવું, સૂતા પહેલા પાણી કે ચાનું સેવન, આખો દિવસ શરીરનો થાક જમા થવો અને કોઈ પણ પ્રકારની હળવી એવી ચિંતા કે બેચેની, આ બધાની જ અસર મૂત્રાશય અને નસો પર પડે છે. હવે મિત્રો, શરીરને રાતના સમયે શાંતિની જરૂર હોય છે, પરંતુ જ્યારે મગજ કે પેટ શાંત નથી હોતું ત્યારે પેશાબનો સંદેશ પણ વારંવાર ઉઠીને મગજ સુધી પહોંચી જાય છે. હવે મિત્રો, આ જ કારણ છે કે બદામ જેવા શાંત પ્રભાવવાળા મેવાને દિવસમાં સાચા સમયે આપવું ઉપયોગી માનવામાં આવે છે. મિત્રો, બદામમાં એવા બધા પોષક તત્વો હોય છે કે જે નસોને ધીરે ધીરે શાંત કરવામાં પણ મદદરૂપ બની શકે છે. ઘણીવાર વડીલોમાં નસોની નબળાઈને કારણે પણ તેમને મૂત્રાશય જલ્દી સંકેત મોકલી દે છે. જ્યારે નસો મજબૂત હોય છે ત્યારે શરીર બિનજરૂરી સંકેતો મોકલવાથી તે બચતા હોય છે. હવે આ જ કારણ છે કે હું ઘણા બધા દર્દીઓને એ પણ સમજાવું છું કે સુધારો ઉતાવળથી નહીં પરંતુ ધીરજથી થાય છે. હવે એકવાર મિત્રો, મારી પાસે એક વૃદ્ધ મહિલા આવ્યા હતા અને જેમને રાત્રે 4 વાર ઉઠવું પડતું હતું અને તેઓ એવું વિચારતા હતા કે કદાચ તેમની સમસ્યા ક્યારેય ઠીક નહીં થાય. પરંતુ જ્યારે પણ અમે તેમના ખાનપાન અને દિનચર્યા પર ધ્યાન આપ્યું તો મિત્રો, થોડા જ દિવસોમાં તેમને હળવો સુધારો પણ અનુભવાયો હતો. તેમની સૌથી મોટી સમસ્યા એ હતી કે તેઓ સાંજના સમયે ખૂબ ઓછું ખાતા હતા અને રાત્રે ભૂખ લાગવા પર દૂધ કે ચા પણ પી લેતા હતા. હવે આનાથી એમના શરીરમાં પ્રવાહી માત્ર વધતી હતી અને મૂત્રાશય સક્રિય થઈ જતું હતું. પરંતુ જ્યારે અમે તેમનું ભોજન દિવસમાં થોડું એવું વધાર્યું અને બદામ જેવા પોષક તત્વને સાચા સમયે તેમના સામેલ કર્યો તો તેમને ઘણી બધી રાહત મળી અને બદામનો સાચો પ્રભાવ આ જ સંતુલનમાં છુપાયેલો છે. હવે દિવસમાં શરીરને મજબૂત કરવું અને રાત્રે તેને શાંત રાખવું. જ્યારે શરીર મજબૂત હોય છે ત્યારે મૂત્રાશયના સંકેતો સંતુલિત રહે છે અને જ્યારે શરીર શાંત હોય છે ત્યારે મગજ બિનજરૂરી ચેતવણીઓ આપવા લાગે છે. તેથી જ બદામને ફક્ત એક મેવો તરીકે નહીં
પરંતુ તમારે શરીરને પોષણ આપનારા સાધન તરીકે તમારે જોવું જોઈએ. હવે ઘણી બધી વાર લોકો પૂછતા હોય છે કે બદામમાં એવું શું હોય કે જે શરીરને શાંત કરવામાં ભૂમિકા ભજવે છે. આનો જવાબ ખૂબ જ સરળ છે. તેમાં પ્રાકૃતિક ચરબી, પ્રોટીન અને ચેતાતંત્રને પોષિત કરનારા તત્વ રહેલા હોય છે. હવે જ્યારે આને દિવસમાં લેવામાં આવે છે ત્યારે તે શરીરમાં ધીરે ધીરે ઉર્જા એ બનાવવા લાગે છે, જે રાત્રે નબળાઈ અને બેચેનીને ઓછી કરી શકે. ઘણીવાર વડીલોમાં નબળાઈને કારણે પણ મૂત્રાશય તરત જ પ્રતિક્રિયા આપવા લાગે છે, કારણ કે શરીરમાં ઉર્જા ઓછી હોય છે અને કોઈ પણ એવો નાનો સંકેત મોટો અનુભવાય છે. હવે મિત્રો, આ ઉપરાંત બદામ પાચનને પણ મજબૂત કરે છે અને ઘણા બધા વડીલોમાં ગેસ, ખાટા ઓડકાર અને પેટની ગરમી રાતના સમયે મૂત્રાશય પર અસર કરે છે. એવામાં જો પાચન સંતુલિત થઈ જાય તો મિત્રો મૂત્રાશય પર પણ સકારાત્મક અસર પડી શકે છે. હવે બદામ પલાળીને ખાવાથી ઘણા બધા લોકોનું પાચન શાંત રહે છે અને જ્યારે પાચન શાંત રહે ત્યારે રાત્રે શરીર ઓછું પરેશાન થાય છે. અને મને યાદ આવે છે કે એક દર્દી હતા કે જે હંમેશા કહેતા કે તેઓ રાત્રે ઉઠતા જ ચીડિયા થઈ જાય અને પછી ઊંઘ ઉડી જાય છે અને સવારે ઉઠતા જ એવું લાગવા લાગે છે કે જાણે આખી રાત સૂતા જ બિલકુલ નથી. હવે જ્યારે અમે તેમની ટેવોની તપાસ કરી તો એ ખબર પડી કે તેઓ સાંજે જ થાકીને બેસી જતા હતા અને આખો દિવસ બહુ જ ઓછું ખાતા હતા. શરીરમાં ઉર્જાની અછત ઊંઘની હળવી કરી દે છે. જ્યારે ઊંઘ હળવી હોય છે ત્યારે મૂત્રાશયનો નાનકડો એવો સંકેત પણ મોટો એવો લાગવા માંડે. બદામ જેવા પોષક મેવાને સાચા સમયે આપવાથી શરીરને દિવસમાં ઉર્જા મળે છે અને રાત્રે ઊંઘ ઊંડી થાય છે. ઊંડી ઊંઘ મૂત્રાશયને આરામ આપે છે, જેનાથી સંકેતો ઓછા આવવા લાગે છે. હવે તમે વિચારતા હશો કે આ બધું સાંભળવામાં સરળ લાગી શકે છે, પણ વાસ્તવમાં જ આ શરીરની ખૂબ જ સૂક્ષ્મ પ્રક્રિયા છે. શરીરની નાની નાની વાતો પર પ્રતિક્રિયા આપે છે. ખોટી ટેવો તેને અસંતુલિત કરે છે અને સાચી ટેવો તેને પાછી સહજ બનાવી દે છે. આ જ કારણ છે કે હું હંમેશા પણ મારા દર્દીઓને એવું કહું છું કે ઉપાયો નાના હોય પણ સતત હોય. બદામ કોઈ પણ ચમત્કાર નથી, પરંતુ મિત્રો તે શરીરમાં એ સંતુલનને મજબૂત કરી શકે છે કે જે રાત્રે જરૂરી હોય. હવે મિત્રો, જ્યારે પણ આપણે એ સમજી લીધું છે કે શરીર કેવી રીતે અસર પામે છે, તો મિત્રો આગલા હવે હું તમને એ પણ જણાવીશ કે બદામને કઈ રીતે અને કયા સમયે તમારે લેવું જોઈએ, જેથી તેનો લાભ કેટલાક લોકોને રાતની સમસ્યામાં મળી શકે. હવે મિત્રો, જ્યારે આપણે એ પણ સમજી ચૂક્યા છીએ કે શરીરની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને વધારે છે, તો મિત્રો હવે સમય છે કે આપણે એ પણ જાણી લઈએ કે બદામને કઈ રીતે લેવી, કયા સમયે લેવી અને કયા સ્વરૂપમાં લેવી, જેથી તેની અસર શરીરના એ ભાગો પર પડે કે જે રાતને શાંત રાખવામાં ભૂમિકા ભજવે છે. મિત્રો, એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બદામ પોતે જ તો શ્વાસવર્ધક છે, પણ તેનો પ્રભાવ ત્યારે જ વધે છે જ્યારે તેને સાચી પદ્ધતિથી લેવામાં આવે છે. હવે સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે બદામને પલાળ્યા વગર ખાવાથી તેનું પાચન એટલું સહજ નથી હોતું. કેટલાક લોકોને આનાથી ગેસ, ભારેપણું કે પાચન સંબંધિત ઘણી બધી અસુવિધાઓ થઈ શકે છે. પરંતુ મિત્રો, જ્યારે એ જ બદામ પાણીમાં પલાળીને તમે તેની છાલ ઉતારીને ખાવામાં આવે છે ત્યારે તેનો પ્રભાવ શરીરને શાંત અને પોષિત કરવામાં વધુ સહાયક પણ બની શકે છે. મિત્રો, આ કારણથી જ પલાળેલી બદામ તમારા શરીરમાં વધુ સરળતાથી તૂટે છે અને તેના પોષક તત્વ ઝડપથી નસો અને મગજ સુધી પહોંચી જાય છે. મિત્રો, જ્યારે હવે હું મારા દર્દીઓ સાથે વાત કરું છું ત્યારે તેમનામાંથી ઘણા બધા લોકો બદામ આખો દિવસ જ્યારે ઈચ્છે ત્યારે ખાઈ લે છે. પરંતુ મિત્રો, વડીલોના શરીર, એમના શરીરમાં સમય અને ક્રમ બહુ જ મહત્વ રાખે છે. હવે શરીરના દિવસના કેટલાક ખાસ સમયમાં તેમને પોષણને વધુ સારી રીતે ગ્રહણ કરે છે અને કેટલાક સમય એવા હોય છે કે જ્યારે શરીરને ભારે ભોજનને બદલે હળવું અને શાંત પોષણ જોઈતું હોય છે. ત્યારે આ જ કારણ છે કે બદામને તેઓ સવારે અથવા તો દિવસના પહેલા ભાગમાં લેવી વધુ જ લાભદાયી માનવામાં આવે છે. હવે મિત્રો, તમે આનાથી શરીરને આખો દિવસ પોષણ મળતું રહે છે અને રાત સુધી નસો શાંત અવસ્થામાં પહોંચી જાય છે. રાત્રે શરીરને એવું ભોજન જોઈતું હોય છે કે જે પેટ પર
બોજ ન નાખે, કારણ કે ભારે ભોજનથી મૂત્રાશય પર પણ અસર થાય છે. મિત્રો, મેં એ પણ જોયું છે કે કેટલાક વડીલો રાત્રે બદામનું સેવન કરવાની સલાહ સાંભળીને સૂતા પહેલા જ લેવાનું શરૂ કરે, પણ આવું કરવાથી ક્યારેક ઉલટી અસર થઈ શકે, કારણ કે રાત્રે કોઈ પણ એવો મેવો ભારે ભોજન પાચન તંત્રને સક્રિય કરે કે જેનાથી શરીરને આરામ મળવાને બદલે કામમાં લાગી જાય. પાચન સક્રિય હોય ત્યારે શરીર બેચેન થાય અને મૂત્રાશય પણ એ જ બેચેની સાથે સક્રિય થઈ જાય. તેથી બદામનો અસરકારક સમય સવારનો કે બપોરનો મનાય છે. હવે અહીં એક બીજી વાત કે માત્ર બદામ ખાવાથી જ લાભ નથી થતો. કેવી રીતે ચાવવી એ એટલું જરૂરી છે કે જ્યારે બદામ બરાબર નથી ચાવવામાં આવતી ત્યારે શરીરને તેને તોડવામાં વધુ મહેનત કરવી પડે. વડીલમાં આ મહેનત થાક અને ગેસનું કારણ બને. સારી રીતે ચાવેલી બદામ શરીરની અંદર સરળતાથી પચી જાય. સારી રીતે ચાવવાથી બદામની અંદરનું તેલ અને પોષક તત્વ વધુ માત્રામાં નીકળીને નસો સુધી પહોંચે. ઘણીવાર દર્દી પૂછતા હોય કે બદામ લેવી જોઈએ. હું હંમેશા કહું કે શરીરને જરૂરિયાત મુજબ પોષણ આપવું. તેની ક્ષમતાથી વધુ, તેથી દરરોજ 5 કે 6 પલાળેલી બદામ પૂરતી રહેશે. વડીલોના શરીરમાં જરૂરિયાત કરતાં વધુ મેવા લેવાથી ભારેપણું અને ગરમીની સમસ્યા અવારનવાર જોવા મળે. સૌથી મહત્વનું છે કે આપણે એ વાત પર આવીએ કે આ રીતે રાત્રે પેશાબ આવવાની સમસ્યા કેવી રીતે અસર કરે. જ્યારે બદામ શરીરને આખો દિવસ હળવી અને સતત ઉર્જા આપે, ત્યારે સાંજ સુધી શરીર થાકીને લોથપોથ નથી થતું. થાકેલું શરીર રાત્રે બેચેન હોય, અને જ્યારે મગજ બેચેન હોય ત્યારે મૂત્રાશયના નાના સંકેતને પણ મોટો બનાવીને અનુભવ કરાવે. શરીરને સંતુલિત ઉર્જા મળે, નસો મજબૂત હોય ત્યારે રાત્રે વગર જરૂરિયાત ચેતવણી આવતી નથી. બદામનું નિયમિત સેવન નસોના સંતુલનમાં સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. ઘણા વૃદ્ધ દર્દી મેં જોયું કે જ્યારે તેમના શરીરને સવારના સમયે સાચું પોષણ મળવા લાગે ત્યારે તેમની બપોર અને સાંજની ઉર્જા વધુ સારી હોય. આનાથી રાતની ઊંઘ ઊંડી થાય. ઊંડી ઊંઘમાં મૂત્રાશય એટલી ઝડપથી સંકેત નથી મોકલતું. હળવી કે તૂટક ઊંઘમાં મૂત્રાશયના સંદેશ મગજ સુધી બહુ જ જલ્દી પહોંચી જાય છે. તેથી જ્યારે પણ આપણે સુધારાની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા માત્ર મૂત્રાશય નહીં પણ સમગ્ર ઊંઘની ગુણવત્તા સુધારવાની વાત કરતા હોઈએ છીએ. હવે મિત્રો, અહીં એક બીજી મહત્વની વાત આવે છે કે બદામ માત્ર શરીરને જ પોષણ નથી આપતી, પણ તે તણાવને પણ ઓછો કરી શકે છે. ઘણા બધા વડીલો કહેતા હોય કે તેઓ રાત્રે સૂવા જાય કે તરત જ તે વિચારવા લાગતા હોય છે. પોતાની બીમારી, ઘરની ચિંતા, જૂના અનુભવો કે કોઈ પણ યાદો. આ હળવો એવો તણાવ પણ મૂત્રાશયને પણ સક્રિય કરે છે. જ્યારે નસો શાંત હોય ત્યારે આવી બિનજરૂરી બેચેની ઓછી થવા લાગે છે. હવે બદામમાં રહેલા પોષક તત્વ ચેતાતંત્રને સંતુલિત રાખવામાં સહાયક બની શકે છે, જેનાથી રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યા પર પરોક્ષ અસર પડી શકે છે. મિત્રો, અત્યાર સુધી આપણે એ સમજી લીધું કે બદામનો સમય, રીત અને માત્ર કેમ કે મહત્વના છે. આગળ હવે હું તમને એ ચોક્કસ રીત જણાવીશ કે જેના વિશે લોકો સૌથી વધુ પૂછતા હોય છે. બદામને કઈ રીતે તૈયાર કરવાની છે અને તેને શરીરમાં કેવી રીતે લેવામાં આવે છે, જેનાથી તેની અસર કેટલાક લોકોમાં વધુ દેખાઈ શકે છે. હવે આપણે એક ભાગ પર પહોંચી ગયા છીએ કે જેની રાહ સૌથી વધુ જોવામાં આવે, એટલે કે બદામને કઈ રીતે તૈયાર કરવી, કયા સ્વરૂપમાં ખાવી અને શરીરમાં તે કઈ રીતે કામ કરે છે. હવે ઘણા બધા લોકો બદામને સીધી ખાઈ લેતા હોય છે અને વિચારતા હોય છે કે બસ આટલું જ કરવાથી લાભ મળી જશે. પરંતુ જેવું મેં પહેલા પણ કહ્યું કે શરીરમાં દરેક વસ્તુની અસર એ વાત પર નિર્ભર કરે છે કે તેને કઈ રીતે આપવામાં આવી. એ જ બદામ જો મિત્રો સાચી પ્રક્રિયા સાથે લેવામાં આવે છે તો તેની અસરકારકતા કેટલાક લોકોમાં વધી જાય છે. હવે સૌથી પહેલું પગલું છે કે બદામને પલાળવી. બદામને મિત્રો તમારે આખી રાત સાફ પાણીમાં પલાળવી જોઈએ. એટલા માટે જરૂરી મનાય છે કારણ કે પાણી બદામના બહારના કડક સ્વરૂપને નરમ કરી દે. આનાથી તેના પોષક તત્વ સરળતાથી નીકળી શકે છે અને શરીર તેમને વધુ સારી રીતે ગ્રહણ પણ કરી શકે છે. હવે પલાળેલી બદામ પેટ પર હળવી હોય છે અને મિત્રો, વડીલોના પાચન તંત્ર માટે આ બહુ જ મહત્વનું છે. હવે જ્યારે બદામ પચે છે ત્યારે તેનું તેલ અને પોષક તત્વ ધીરે ધીરે નસો સુધી પહોંચી જાય. આ જ કારણ છે કે પલાળેલી બદામ દિવસમાં એક શાંત ઉર્જા બનાવી રાખે છે. હવે જ્યારે બદામ પલળી જાય છે તો સવારે ઉઠીને તમારે તેની છાલ ઉતારીને ખાવી જોઈએ. છાલ ઉતારવાનું કારણ એ છે કે છાલમાં એક વિશેષ પ્રકારનું તત્વ હોય છે કે જે કેટલાક લોકોમાં ભારેપણું
પેદા પણ કરી શકે. વૃદ્ધ શરીરમાં પાચનનું થોડું ધીમું થઈ જાય છે. અને જો છાલ ઉતારી દેવામાં આવે છે તો મિત્રો બદામની અસર વધુ સહજ બની જાય છે. હવે મિત્રો છાલ હટાવવાથી બદામ મુલાયમ થઈ જાય છે અને તેને સારી રીતે ચાવવી સરળ બની જાય છે. મિત્રો સારી રીતે ચાવવું બહુ જ જરૂરી છે, કારણ કે મિત્રો જ્યારે બદામ મોઢામાં જ બરાબર તૂટી જાય છે ત્યારે પેટને વધારે મહેનત બિલકુલ નથી કરવી પડતી. હવે મિત્રો વાત આવે છે કે બદામના સેવન સમયની. આનો સૌથી અસરકારક સમય સવારનો છે. હવે જ્યારે શરીર પૂરી રીતે તાજું હોય છે અને દિવસની ઉર્જાની જરૂરિયાત બિલકુલ શરૂ થાય અને સવારના સમયે લેવામાં આવેલી બદામ ધીરે ધીરે આખો દિવસ એમના શરીરમાં સુંદર રીતે ઉર્જા આપે છે. હવે આ ઉર્જા અચાનક જ નથી વધતી, પણ એક શાંત લયમાં આખો દિવસ બની રહે છે. મિત્રો આ જ લય નસોને સંતુલિત રાખે છે, જેનાથી રાતના સમયે બિનજરૂરી બેચેની કે તણાવ ઓછો થઈ શકે છે. હવે કેટલાક લોકો એવું વિચારે છે કે બદામને દૂધ સાથે લેવી જોઈએ, પરંતુ મિત્રો વડીલોમાં દૂધ રાતના સમયે ભારે સાબિત થઈ શકે છે. તેથી વધુ સારું એ છે કે બદામને એકલી અથવા તો હળવા ભોજન સાથે લેવામાં આવે તો કોઈ જ બપોર લેવા માંગો તો લઈ શકો છો મિત્રો, પરંતુ સાવ સૂતા પહેલા તમારે બિલકુલ ન લેવું જોઈએ. હવે મિત્રો તમારે પાચનને રાત્રે ઓછું કામ આપવું એ જ લક્ષ્ય છે, જેથી શરીર આરામની અવસ્થામાં જઈ શકે. હવે એક બહુ જ મહત્વની વાત કે બદામને કઈ રીતે ઘણા વડીલો ઉતાવળમાં ખાય છે અથવા દાંતની સમસ્યાને કારણે સારી રીતે નથી ચાવી શકતા. આ સ્થિતિમાં બદામને પીસીને પણ લઈ શકાય. હવે કેટલાક લોકોને એ પણ સલાહ આપું છું કે પલાળેલી બદામને તમારે હળવી મસળીને, જેથી પેટ પર બિલકુલ પણ બોજ ન પડે. આ રીત ખાસ કરીને એ દર્દીઓ માટે ઉપયોગી હોય છે કે જેમને ચાવવામાં બહુ જ તકલીફ હોય. હવે મિત્રો આપણે એ પણ સમજીએ છીએ કે આ રીત શરીરમાં કઈ રીતે મદદ કરી શકે છે. જ્યારે પણ બદામ શરીરને આખો દિવસ સંતુલિત પોષણ તે આપતી હોય તો મિત્રો હવે સાંજ સુધી શરીર ભારે નથી થતું, અને જ્યારે સાંજ હળવી અને શાંત હોય ત્યારે રાતની ઊંઘ ઉડી થાય. ઘણા વડીલોમાં ઊંઘની ઊંડાઈ જ સમસ્યા હોય છે. હવે જ્યારે ઊંઘ હળવી હોય છે ત્યારે મિત્રો મૂત્રાશયના નાના સંકેતો પણ તેમને મગજ સુધી પહોંચી જાય છે, પરંતુ જ્યારે ઊંઘ ઊંડી હોય ત્યારે શરીર માત્ર જરૂરી સંકેતોને જ મહત્વ આપતા હોય છે. હવે બદામનો આ શાંત પ્રભાવ આ જ ઊંચાઈને ટેકો આપી શકે છે. આ ઉપરાંત મિત્રો બદામ કબજિયાત અને પેટની ઘણી બધી ગરમીને ઓછી પણ કરી શકે છે, કારણ કે પલાળેલી બદામ પેટને સંતુલિત રાખે. ઘણીવાર વડીલોમાં રાત્રે ગેસ, મૂત્રાશય પર દબાણ પડે અને સમસ્યા ઘણી વધે. જ્યારે પાચન શાંત હોય ત્યારે મૂત્રાશય પણ શાંત રહે. આ પરોક્ષ સંબંધ બહુ જ મહત્વનો છે. બહુ ઓછા લોકો સમજે કે હવે આવે માત્રની દરરોજ 5 કે 6 પલાળેલી બદામ પૂરતી. વધુ લેવાથી વધુ લાભ મળશે, પરંતુ વૃદ્ધ શરીરમાં એવું નથી. વધારે પડતા મેવા શરીરમાં ગરમી પેદા કરે, જે ફરી રાત્રે બેચેની પેદા કરે. સંતુલન જ અસલી વિજ્ઞાન. પોતાના શરીરને જરૂરિયાત મુજબ પોષણ આપવું જોઈએ કે નહીં તેનો બોજ વધારનારા તત્વ. મેં ઘણા દર્દીમાં જોયું કે જ્યારે તેઓ રીતને 2 અઠવાડિયામાં સતત અપનાવે ત્યારે તેમને પોતાના શરીરમાં હળવો ફેરફાર અનુભવાય છે. ઊંઘ ઊંડી થવા લાગે, સાંજનો થાકનો સ્તર ઓછો થઈ જાય અને રાત્રે ઉઠવાની સંખ્યા કેટલાક લોકોમાં ઓછી પણ થઈ શકે. ફરીથી સ્પષ્ટ કહી દઉં છું કે આ કોઈ જાદુ નથી અને આની અસર દરેક વ્યક્તિ પર સમાન નથી હોતી. ત્યારે સ્વાભાવિક રીતે સમસ્યાઓ ઓછી થવા લાગે. હવે આગળ હું એ જણાવીશ કે કયા લોકોએ આ રીત અપનાવી ખાસ સાવધાની રાખવી જોઈએ. મિત્રો વધુ લાભ અનુભવી શકે છે. સાથે જ હું અંતમાં એ પણ વાત સમજાવું કે સૌથી જરૂરી કે રાત્રે પેશાબ આવવાની આદતને નિયંત્રિત કરવામાં માત્ર બદામ જ નહીં પણ કેટલાક બીજા હળવા ફેરફાર પણ મદદરૂપ હોય. કેટલાક લોકોએ બદામ ખાવાની આ ઘરેલું રીત અપનાવી થોડી વધુ સતર્કતા રાખવી, કારણ કે દરેક શરીરની જરૂરિયાતો અને પ્રતિક્રિયાઓ અલગ હોય. સૌથી પહેલા કે જે લોકોને બદામ કોઈ પણ પ્રકારના સૂકા મેવાથી એલર્જી હોય તેમણે બિલકુલ ન અપનાવવી જોઈએ. એલર્જી હળવી ખંજવાળથી લઈને શ્વાસ લેવામાં તકલીફ સુધી કોઈ પણ સ્વરૂપ લઈ શકે, તેથી કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવાની જરૂર નથી. આ ઉપરાંત જે લોકોને પેટમાં ગેસ, એસિડિટી કે પાચન નબળું રહેવાની સમસ્યા રહેતી હોય તેમણે પણ બદામની માત્ર મર્યાદિત રાખવી. પલાળેલી બદામ સામાન્ય રીતે પચવામાં સરળ હોય, પરંતુ કેટલાક લોકો માટે આ ભારે પણ પડે, તેથી શરૂઆતમાં એકાદ બદામથી શરૂઆત કરવી.
નાના બાળકો પણ એક એવું જૂથ છે કે જેમને સાવધાની રાખવી જોઈએ. જો કે પલાળેલી બદામ પૌષ્ટિક હોય, પરંતુ બાળકોના પેટની ક્ષમતા અને તેમનું પાચન હજુ પૂરી રીતે વિકસિત નથી થતું. તેથી કોઈ પણ ઘરેલું ઉપાયને બાળકો પર લાગુ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. તેવી જ રીતે વડીલો કે જેમની દવા ચાલતી હોય, ખાસ કરીને બ્લડ થિનર, ડાયાબિટીસ કે કિડની સાથે જોડાયેલી દવાઓ પણ બદામની માત્રાનું સંતુલન રાખવું, જેથી દવાઓની અસર ઉલટી ન થઈ શકે. બીજી બાજુ કે ઘણા લોકો એવા પણ છે કે જેમને આ રીત અપનાવવાથી ઘણો લાભ અનુભવાઈ શકે. જેમ કે લોકોમાં જેમાં તણાવનું સ્તર થોડું વધુ રહેતું હોય, તણાવને કારણે ઊંઘ હળવી થાય. હળવી ઊંઘની રાતની વચ્ચે પેશાબ આવવાની વૃત્તિની વધારી દે. બદામમાં રહેલા વિટામિન E, મેગ્નેશિયમ, હેલ્ધી ફેટ્સ શરીરને શાંત રાખવામાં મદદ કરે, જેનાથી ઊંઘ ઊંડી થાય. રાત્રે બિનજરૂરી ઉઠવાની શક્યતા ઓછી થાય. આ ઉપરાંત જે લોકોની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત, જેમને ખાવાનું ન મળી શકતું હોય અથવા તેઓ વારંવાર નબળાઈ અનુભવતા હોય, તેઓ બદામમાંથી ઉર્જા અને પોષણ મેળવે. જ્યારે શરીરને થોડી સંતુલિત ઉર્જા મળે તો ઘણી અનિયમિત તેઓ જેમ કે વારંવાર પેશાબ આવવો ધીરે ધીરે નિયંત્રણમાં આવવા લાગે. આ રીતે એવા લોકો માટે પણ લાભદાયક છે કે જેમને આખો દિવસ પાણી ઓછું પીવાની ટેવ હોય, ઘણીવાર સાંજે અચાનક બહુ પાણી પી લે, જેનાથી રાત્રે વારંવાર બાથરૂમ જવાની સમસ્યા થાય. જ્યારે આ લોકો બદામને નિયમિત રૂપે તેમને આખો દિવસ હળવી ભૂખમાં કંઈક પૌષ્ટિક લેવાની ટેવ પણ આપે છે. પાણીની માત્રા પણ સ્વાભાવિક રીતે જ સંતુલિત રહે. પરંતુ માત્ર એટલું જ નહીં, રાત્રે પેશાબ આવવાની ટેવને નિયંત્રિત કરવામાં બદામની સાથે નાના સરળ ફેરફાર પણ મહત્વની ભૂમિકા ભજવે. સૌથી પહેલો ફેરફાર કે પાણીનો સાચો સમય. દિવસમાં ખૂબ પાણી પીવું જોઈએ, પરંતુ સૂતા પહેલા 1 થી 1.5 કલાક પહેલા પાણીની માત્રા ઓછી કરવી. આખો દિવસ પાણી ઓછું પીવે છે અને રાત્રે અચાનકથી પાણી વધારે પી લે, એવામાં ભલે બદામ ખાવામાં આવે, પરંતુ આ ટેવ મુશ્કેલી વધારી દે. બીજી વાત કે કેફીન એટલે કે ચા કે કોફી રાત્રે ન લેવી. કેફીન બ્લેન્ડર સક્રિય કરી દે અને ઊંઘ પણ હળવી કરે. જો કોઈ વ્યક્તિ સાંજ પછી ચા લેવાનું બંધ કરી દે, 50% સમસ્યા એમ જ ઓછી થાય. હવે સૂતા પહેલા તરત ભારે ખાવાનું ન ખાવું. ભારે ભોજન પેટ અને પાચનતંત્રને વધુ સક્રિય કરે, જેનાથી ઊંઘ પૂરી રીતે ઊંડી નથી થઈ શકતી અને દરેક નાની ઉત્તેજના પર ઊંઘ ખુલી જાય, ભલે તે હળવું પેશાબનું દબાણ કેમ ન હોય. બીજો ઉપયોગી ફેરફાર કે સૂતા પહેલા થોડીવાર માટે શાંત વાતાવરણમાં બેસવું, જેમ કે 5 મિનિટ ધ્યાન કે ધીમા શ્વાસ લેવા. આનાથી મગજનો તણાવ ઓછો થાય, ઊંઘ ઊંડી આવે અને જરૂરિયાત કરતાં વધુ પ્રતિક્રિયા નથી આપતી. જ્યારે મન શાંત હોય ત્યારે વારંવાર ઉઠવાની ટેવ પોતાની મેળે ઘટે. ઘણા લોકો એ પણ નથી સમજી શકતા કે રાત્રે પેશાબ આવવો માત્ર બ્લેન્ડરની સમસ્યા નથી, પણ ઊંઘની સમસ્યા પણ હોય. જો ઊંઘ વારંવાર તૂટી રહી હોય તો શરીર કોઈ પણ હળવી ઉત્તેજના પર જાગી ઉઠે. પેશાબની માત્રા બહુ ઓછી જ કેમ ન હોય, તેથી બદામની સાથે સાથે ઊંઘ ઊંડી કરવા પર ધ્યાન આપવું જરૂરી છે. તેવી જ રીતે બાથરૂમ જવાની ટેવને પણ થોડી સુધારવાની જરૂર હોય. ઘણા લોકો થોડી વારે ટોયલેટ જવાની ટેવ પાડે, ભલે જરૂર ન હોય. આનાથી બ્લેન્ડરની ક્ષમતા ઘટવા લાગે અને તે થોડી માત્રામાં જ સંકેત આપવા લાગે. તેથી દિવસમાં થોડી વારના અંતરે માત્ર વાસ્તવિક જરૂરિયાત પર જ બાથરૂમ જવું જોઈએ. આનાથી બ્લેન્ડરની ક્ષમતા પાછી મળે અને રાત્રે વધુ માત્રામાં રોકી રાખવામાં આવે. સૌથી મહત્વની વાત કે ઘરેલું ઉપાયો તરત જ અસરકારક થાય જ્યારે તેમને નિયમિત અને ધીરજ સાથે અપનાવવામાં આવે છે. બદામ પોષક હોય, શરીરને શાંત અને ઊંઘને ઊંડી કરે, ઉર્જા બનાવી રાખે, પરંતુ આ ત્યારે જ અસર બતાવે જ્યારે ટેવો પણ સાથ આપે. પાણીનો સમય, કેફીનનું નિયંત્રણ, તણાવનું આયોજન અને બ્લેન્ડરની ક્ષમતાને સંતુલિત રાખવાની ટેવ, આ બધું જ મળીને પરિણામ મજબૂત બનાવે છે. તો મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો અને વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.